હેલો એવરીવન, હું છું કાલિંદી ગગલાણી, એક રિસર્ચ સ્કોલર. આજે આપણે વાત કરશું એક મહાન ઇંગ્લિશ પોએટની, એટલે કે જ્હોન મિલ્ટનની. જે લોકોને લિટરેચર ભણવું ખૂબ જ ગમે છે એમના માટે જ્હોન મિલ્ટનનું નામ એક ગ્રેન્ડિયર અને ડેપ્થનું પ્રતીક છે. તો ચાલો મિલ્ટનની જર્નીને આજે આપણે એક સાથે એક્સપ્લોર કરીએ. જ્હોન મિલ્ટન કેવલ એક પોએટ નહોતા, પણ હી વોઝ અ થિંકર, પોલિટિકલ રાઇટર એન્ડ સિવિલ સર્વન્ટ પણ હતા, કે જેમાં એમને કોમનવેલ્થ ઓફ ઇંગ્લેન્ડ માટે સિવિલ સર્વન્ટ તરીકે કામ કરેલું છે. તેમનું એક માસ્ટરપીસ છે પેરેડાઇઝ લોસ્ટ, કે જેનું ફર્સ્ટ એડિશન છે એ 1667માં હતું અને રિવાઇઝડ એડિશન આવે છે 1674માં. એક એપિક પોએમ કે જે હ્યુમન્સના ફોલ અને ગોડના જસ્ટિસ ઉપર બેઝડ છે. મિલ્ટન છે એ ક્લાસિકલ લિટરેચર, બાઇબલ અને રેનેસા હ્યુમનિઝમને બ્લેન્ડ કરીને એક યુનિક વિઝન આપે છે. આ વસ્તુને યાદ રાખવા માટે એક નિમોનિક આપું છું તમને. માઇટી પોએટ ઓફ પેરેડાઇઝ. માઇટી પોએટ ઓફ પેરેડાઇઝ એટલે કે મિલ્ટન છે એ એક પોએટ છે, પોલેમિસિસ્ટ છે, ગ્રેટેસ્ટ ફોર પેરેડાઇઝ લોસ્ટ જેની માટે ખૂબ વધારે ફેમસ છે. એટલે કે આનાથી તમને એ યાદ આવશે કે મિલ્ટન છે એ પોએટ છે, પોલિટિક્સમાં પણ એમનું કરિયર હતું અને પેરેડાઇઝ લોસ્ટ છે એ એમને બહુ એક સારું વર્ક દીધું છે ડ્યુરિંગ હિઝ કરિયર. પછી આપણે એમના લાઈફ અને કરિયર વિશે જોઈએ, કે જેમાં અર્લી લાઈફ એટલે કે એમનો બર્થ થયો છે 9th ડિસેમ્બર 1608માં ઇન લંડન ટુ અ પ્રોસ્પરસ સ્ક્રિવનર એટલે કે એક મની લેન્ડર, બરાબર. અને ચર્ચ મ્યુઝિક કમ્પોઝર પણ હતા એમના ફાધર જ્હોન મિલ્ટન સિનિયર. એમના મધર હતા સારા જેફરી, હુ કેમ ફ્રોમ વેલ્ધી મર્ચન્ટ ફેમિલી. ચાઇલ્ડહુડમાં જ મિલ્ટનને પ્રાઇવેટ ટ્યુટર્સ પાસેથી લેટિન, ગ્રીક, હિબ્રુ, થિયોલોજીનું શિક્ષણ મળી ગયું હતું. એમના એજ્યુકેશનની વાત કરીએ આપણે તો સેન્ટ પોલ્સ સ્કૂલમાં ક્લાસિકલ ઓથર્સ એટલે કે ઓવિડ, વર્જિલ, હોમર, એને બાઇબલની સાથે સાથે અલોંગ સાઇડ ધ સ્ક્રિપ્ચર બાઇબલ એમને સ્ટડી કર્યું છે. ક્રાઇસ્ટ કોલેજ કેમ્બ્રિજમાં BA એમનું 1629માં કમ્પ્લીટ થયું છે અને MA એમને કર્યું 1632માં. He wrote both English and Latin poems during this period. Latin verse was highly praised. કેમ્બ્રિજમાં જ તેમને ધ લેડી ઓફ ક્રાઇસ્ટ કોલેજનું નિકનેમ મળી ગયું હતું એમની ડેલિકેટ લુક્સ, એમના જે ડેલિકેટ લુક્સ છે અને એના ઇન્ટેન્સ સ્ટડી માટે, બરાબર. હિઝ એજ્યુકેશન ડીપલી શેપ્ડ હિઝ લિટરરી સ્ટાઇલ, માર્ક્ડ બાય અ બ્લેન્ડ ઓફ બિબ્લિકલ થિયોલોજી એન્ડ ક્લાસિકલ મિથોલોજી, બરાબર. પછી આવે છે એમના હોર્ટન યર્સ, કે જ્યાં કેમ્બ્રિજ પછી હોર્ટનમાં એ સેટલ થાય છે પ્રાઇવેટ સ્ટડી માટે. આ ટાઈમમાં ખૂબ જ ફેમસ વર્ક્સ લખે છે એ, જે છે એલ એલેગ્રો અને એલ પેન્સરોસો, કે જે મર્થ વર્સિસ મેલેન્કલી બતાવે છે, કોન્ટ્રાસ્ટ કરે છે, એની વચ્ચેનો કોન્ટ્રાસ્ટ બતાવે છે. થોમસ એ લખે છે 1634માં, કે જે એક માસ્ક છે ઓન ચેસ્ટિટી અને વર્ચ્યુ. પછી લખે છે લિસિડસ 1637માં, કે જે એક એલેજી છે ફોર હિઝ ફ્રેન્ડ એડવર્ડ કિંગ, જેમાં એ પેસ્ટોરલ ઇમેજરીને કમ્બાઈન કરે છે ક્રિશ્ચિયન કોન્સોલેશનની સાથે. પછી એમના ટ્રાવેલ્સ વિશેની વાત કરીએ તો 1638થી 1639માં એમને ફ્રાન્સ, ઇટલી આ બધી જગ્યાએ ટ્રાવેલ કર્યું છે. ખૂબ જ સારા સારા ઇન્ટેલેક્ચ્યુઅલ્સને મળ્યા છે, ઇન્ક્લુડિંગ ગેલિલિયો. આ એક્સપોઝરે મિલ્ટનનું જે વિઝન છે એ ખૂબ જ વધારે બ્રોડન કરી દીધું હતું. એમના પોલિટિકલ કરિયર ઉપર આપણે આવીએ, કે જે ઇટ લોંગ ફોર અ ડેકેડ, જેમાં ઇંગ્લિશ સિવિલ વોર દરમિયાન મિલ્ટન છે એ પાર્લામેન્ટ તરફ હતા અને આ દરમિયાન એમને ઇમ્પોર્ટન્ટ જે પ્રોઝ વર્ક્સ લખેલા છે એ છે ઓફ રેફોર્મેશન 1641માં, ઓફ એજ્યુકેશન 1644, એરિયોપેજેટિકા કે જે એક ફ્રીડમ ઓફ પ્રેસ માટેનો એક પેશનેટ ડિફેન્સ છે,
ડિવોર્સ ટ્રેક્ટ્સ લખેલા છે એમને, કે જેમાં પર્સનલ લિબર્ટી ઇન મેરેજ છે એ દર્શાવે છે. હી એડવોકેટેડ ધ રાઇટ ટુ ડિવોર્સ ઓન ગ્રાઉન્ડ્સ ઓફ ઇનકમ્પેટેબિલિટી. ધ ટેન્યોર ઓફ કિંગ્સ એન્ડ મેજિસ્ટ્રેટ્સ 1649માં એમને લખેલું છે, કે જેમાં ટાયરન્ટ્સને અકાઉન્ટેબલ બનાવવાનો સપોર્ટ આપે છે. ક્રોમવેલના ટાઈમમાં મિલ્ટન બીકેમ ધ સેક્રેટરી ફોર ફોરેન ટંગ્સ 1649થી 1660 સુધી. આ વસ્તુ એમને કરેલી છે, કે જેમાં એ ડિપ્લોમેટિક કોરેસ્પોન્ડન્સ લેટિનમાં હેન્ડલ કરતા, આખું જે કામ છે એ. પછી આવે છે એમના જીવનમાં બ્લાઇન્ડનેસ અને એમની લેટર લાઈફ. 1652 સુધીમાં હી વોઝ કમ્પ્લીટલી બ્લાઇન્ડ થઈ ગયા હતા, મે બી ગ્લોકોમાના કારણે. રેસ્ટોરેશન એટલે કે 1660 પછી પોલિટિક્સમાં એમનો થોડું ડાઉનફોલ શરૂ થયો, પણ રાઇટિંગ તો એમનું કન્ટિન્યુ જ હતું, પણ ઇન અ ડિક્ટેટેડ ફોર્મ. બરાબર. એમની જે ડોટર્સ અને એક જે પોએટ હતા એન્ડ્રુ માર્વેલ, એમની હેલ્પથી ડિક્ટેટ કરીને એમને ઘણા સારા વર્ક્સ દીધા છે આ ટાઈમમાં. પેરાડાઇઝ લોસ્ટ, પેરાડાઇઝ રીગેઇન્ડ, સેમ્સન એગોનિસ્ટિસ, અને પછી એમની ડેથ થાય છે 8 નવેમ્બર 1674 ઇન લંડન. પછી આપણે એમના મેજર વર્ક્સ જોઈએ, કે જે અર્લી પોએટ્રી છે, એલ એલેગ્રો, ઇલ પેન્સરોસો, કોમસ, લિસિડસ, આ બધી એમની અર્લી પોએટ્રીઝ છે. પછી પ્રોઝ એમના જે છે દેટ ઇઝ એરિયોપેજિટિકા, કે જે ફ્રીડમ જે મળવું જોઈએ, પ્રેસને ફ્રીડમ મળવું જોઈએ એના માટે એક લેન્ડમાર્ક છે. પછી ધ ડિવોર્સ પેમ્ફલેટ્સ, પોલિટિકલ પેમ્ફલેટ્સ, આ બધી વસ્તુ એમણે લખેલી છે. એમની જે મેજર પોમ્સ છે જે આપણે જોઈએ, પેરાડાઇઝ લોસ્ટ, કે જે એક ફોલ ઓફ મેન, સેટન વર્સિસ ગોડ, જસ્ટિફિકેશન ઓફ ડિવાઇન જસ્ટિસ, આ બધી વસ્તુ આપણે આ પેરાડાઇઝ લોસ્ટમાં જોઈ શકીએ છીએ. પછી આવે છે પેરાડાઇઝ રીગેઇન્ડ. પેરાડાઇઝ રીગેઇન્ડ જે છે એમાં ક્રાઇસ્ટ્સ ટેમ્પટેશન, ઓબિડિયન્સ એઝ ટ્રુ વિક્ટરી, આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ આવે છે સેમ્સન એગોનિસ્ટિસ, કે જે એક ટ્રેજિક ક્લોઝેટ ડ્રામા છે, જેમાં મિલ્ટનની બ્લાઇન્ડનેસ સાથેની એક પેરેલલ આપણને પેલું એક દેખાશે લિંક. પછી આપણે એમનું લિટરરી સ્ટાઇલ જોઈએ. મિલ્ટનનું લિટરરી સ્ટાઇલ છે કે જેમાં બ્લેન્ક વર્સમાં એમની માસ્ટરી હતી, એટલે કે અનરાઇમ્ડ આયમ્બિક પેન્ટામીટરને એપિક પોએટ્રીમાં એલિવેટ કર્યું છે એમને. એના પછી લેટિનેટ સિન્ટેક્સ જે આપણે જોઈએ તો કે ઇન્વર્ઝન, કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર્સ, આ બધી વસ્તુ લેટિનેટ સિન્ટેક્સમાં જોવા મળે છે, કે પીરિયોડિક સેન્ટેન્સીસ ઓફન ઇન્વર્ટેડ વિથ વર્ડ ઓર્ડર. પછી આવે છે અલ્યુઝન. અલ્યુઝન જે છે તો કે એમાં બિબ્લિકલ પ્લસ ક્લાસિકલ અલ્યુઝન્સ આપણને જોવા મળે છે, એટલે કે હોમર, વર્જિલ અને બાઇબલના રેફરન્સીસ આપે છે એમના વર્ક્સમાં. રેટોરિક એટલે કે સ્પીચીસ ફિલ્ડ વિથ ગ્રેન્ડયોર, સ્પેશિયલી સેટનના મોનોલોગ્સ જે છે એ. અને ફ્યુઝન ઓફ ક્લાસિકલ એન્ડ ક્રિશ્ચિયન ટ્રેડિશન્સ, કે જેમાં એ બ્લેન્ડ કરે છે એપિક કન્વેન્શન્સને બિબ્લિકલ થિયોલોજી સાથે. એમની થીમ્સ આપણે જોઈએ તો થિયોડિસી એટલે કે જસ્ટિફાઈ ધ વેઝ ઓફ ગોડ ટુ મેન, પેરાડાઇઝ લોસ્ટ. પછી છે ફ્રી વિલ એન્ડ ઓબિડિયન્સ, એટલે કે હ્યુમન્સની જે ચોઇસ છે અને એની રિસ્પોન્સિબિલિટી. ફ્રી વિલ એટલે કે એમની ચોઇસ, અને ઓબિડિયન્સ એટલે કે એમની રિસ્પોન્સિબિલિટી, રિસ્પોન્સિબલ ફોર ધ કોન્સિક્વન્સીસ. હ્યુમન્સ આર ફ્રી ટુ ચૂઝ બટ દે શુડ બી રિસ્પોન્સિબલ ફોર ધ કોન્સિક્વન્સીસ ઓલ્સો. હિરોઇઝમ એન્ડ ટ્રેજેડી, કે જેમાં માર્શિયલ સ્ટ્રેન્થ કરતાં પણ સ્પિરિચ્યુઅલ હિરોઇઝમ ઉપર ફોકસ કરવામાં આવે છે. પછી આવે છે ઓથોરિટી એન્ડ લિબર્ટી, કે જેમાં પોલિટિક્સ, પ્રેસ, મેરેજમાં ફ્રીડમનું કન્સર્ન, આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. પછી બ્લાઇન્ડનેસ એન્ડ ઇનસાઇટ, બ્લાઇન્ડનેસ એઝ ધ વિઝન. આપણી જે બ્લાઇન્ડનેસ છે એને સ્પિરિચ્યુઅલ ઇનસાઇટ તરીકે પોર્ટ્રે કરે છે એ જ્હોન મિલ્ટન. એમના સેમ્સન એગોનિસ્ટિસ ઓન હિઝ બ્લાઇન્ડનેસ જે એક સોનેટ છે એમાં. બરાબર. જેન્ડર એન્ડ હાયરાર્કી જે આપણે જોઈએ તો કે ઇવ્સ રોલ એન્ડ મિલ્ટન્સ ડિવોર્સ ટ્રેક્ટ્સ રેઝ ધ ડિબેટ્સ અબાઉટ ધ જેન્ડર રોલ્સ. કી કેરેક્ટર્સ જોઈએ. કી કેરેક્ટર્સ જે છે મિલ્ટનના એ છે સેટન, કે જે પેરાડાઇઝ લોસ્ટમાં છે, કે જે એક ખૂબ જ કેરિઝમેટિક, રિબેલ, પણ એકદમ આમ ડૂમ્ડ કેરેક્ટર છે. એમ્બિશિયસ, ઇલોક્વેન્ટ, રિબેલિયસ. બરાબર. પછી આવે છે એડમ. એડમ અને ઈવ જે છે એ હ્યુમન વીકનેસ
અને રિપેન્ટન્સનું પ્રતીક છે એડમ અને ઈવ. સેમસન કે જે છે એ એક ટ્રેજિક બ્લાઇન્ડ હીરો છે કે જેમાં મિલ્ટનનું ઓટોબાયોગ્રાફિકલ રિફ્લેક્શન આપણે જોવા મળે છે આપણને. ધ સન ઓફ ગોડ જે પેરેડાઇઝ લોસ્ટ અને પેરેડાઇઝ રીગેઇન્ડ બંનેમાં છે. મોડલ ઓફ ઓબિડિયન્સ છે અને રિડેમ્પટિવ સેક્રિફાઈસ દેખાડે છે. અલ્ટિમેટ મોડલ ઓફ ઓબિડિયન્સ અને સેક્રિફાઈસ જેને આપણે કહીએ. પછી છે મિલ્ટનના પોલિટિક્સ અને પોલિટિક્સ વ્યૂ અને રિલિજન એમનું. તો કે પ્યોરિટન, હી વોઝ અ પ્રોટેસ્ટન્ટ. મિલ્ટન હતા એ પ્યોરિટન હતા કે જે સ્ક્રિપ્ચર અને મોરલ પ્યોરિટી ઉપર વિશ્વાસ રાખતા હતા. જ્હોન મિલ્ટન એમને મોનાર્કીને ઓપોઝ કરીને રિપબ્લિકન આઈડિયાઝને સપોર્ટ કરેલું છે. રેસ્ટોરેશન પછી પોલિટિકલ સસ્પેક્ટ પણ લિટરરી ગ્રેટનેસના લીધે એ ઇમમોર્ટલ થઈ ગયા છે જ્હોન મિલ્ટન. બરાબર. રિસેપ્શન અને લેગેસી જ્હોન મિલ્ટનની કે જેમાં એમના કન્ટેમ્પરરીઝ છે એ એમને એડમાયર કરે છે શીખવા માટે. હી ક્રિટિસાઇઝડ પોલિટિક્સ. એમના કન્ટેમ્પરરીઝને એડમાયર પણ કરે છે, એમની પાસેથી શીખે પણ છે અને પોલિટિક્સને ક્રિટિસાઇઝ પણ કરે છે. 18th સેન્ચુરીમાં સેમ્યુઅલ જોન્સન એડમાયર કરે છે પણ ક્રિટિસાઇઝ પણ કરે છે. હી ઇઝ પ્રેઝડ બાય ક્રિટિક્સ લાઇક સેમ્યુઅલ જોન્સન. જોન્સન ઓલ્સો ક્રિટિસાઇઝડ હિઝ પોલિટિકલ એક્સ્ટ્રીમિઝમ. રોમેન્ટિક્સ જે છે જેમ કે બ્લેક, શેલી, વર્ડ્સવર્થ, મિલ્ટન્સ સેટન જે એમનું કેરેક્ટર છે એના ડેફિયન્સનો સિમ્બલ જોવે છે. બરાબર. મોડર્ન ક્રિટિસિઝમ મિલ્ટનનું જે છે કે જેમાં મોડર્ન ક્રિટિક્સ એટલે કે ફેમિનિસ્ટ, પોલિટિકલ અને પોસ્ટ કોલોનિયલ રીડિંગ્સમાં મિલ્ટને ઘણા નવા કોન્સેપ્ટ્સને બધું દીધું છે મિલ્ટને. બરાબર. એક્ઝામિન કરે છે એ. અને એમના જે ફેમસ ક્વોટેશન્સ છે એટલે કે પેરેડાઇઝ લોસ્ટમાં ઓફ મેન્સ ફર્સ્ટ ડિસઓબિડિયન્સ એન્ડ ધ ફ્રૂટ ઓફ દેટ ફોરબિડન ટ્રી. એરિયોપેજેટિકામાં આપણે જોઈએ ગીવ મી ધ લિબર્ટી ટુ નો, ટુ અટર એન્ડ ટુ આર્ગ્યુ ફ્રીલી અકોર્ડિંગ ટુ ધ કોન્શન્સ અબવ ઓલ ધ લિબર્ટીઝ. પછી ઓન હિઝ બ્લાઇન્ડનેસ કે જે એક એમનું સોનેટ છે. ધે ઓલ્સો સર્વ હુ ઓનલી સ્ટેન્ડ એન્ડ વેઇટ કે જેમાં એવું માને છે કે મારે બ્લાઇન્ડનેસ છે, મને મારું જે ટેલેન્ટ છે હવે એને હું યુઝ કરી શકીશ કે કેમ ગોડને સર્વ કરવા માટે, એમની સેવા કરવા માટે. બરાબર. અને મિલ્ટન, હવે આપણે આપણા આ વિડીયોને પૂરું કરવા તરફ જઈએ છીએ તો એમાં આપણે જોઈએ કે મિલ્ટન અત્યાર સુધીમાં આપણે આ બધી વસ્તુ જોઈ તો એમાં ખબર પડે છે કે મિલ્ટન છે એ એક કવિ કરતાં પણ વધારે હતા એક વિઝનરી. એમના જે વર્ક્સ છે એમાં આપણે ફેથ, ફ્રીડમ, ચોઇસ અને ડિવાઇન જસ્ટિસ સાથેના જે યુનિવર્સલ પ્રશ્નો છે એ કવર થતા જોઈએ છીએ આપણે. મિલ્ટનને સ્ટડી કરવું એટલે કે વેસ્ટર્ન થોટના ડીપેસ્ટ પ્રશ્નોમાં એન્ટર થવા જેવું છે. દેટ ઇઝ જ્હોન મિલ્ટન ફોર અસ. હવે મારે તમને હજી થોડા નિમોનિક્સ આપવા છે કે જે તમને થોડું હેલ્પ કરશે આ બધી વસ્તુ યાદ રાખવા માટે. આપણે ફર્સ્ટ પોર્શન કે જે એમનું ઇન્ટ્રોડક્શન છે એના વિશેના જે નિમોનિક્સ છે એ જોઈ લીધા. હવે આપણે એમના લાઈફ અને કરિયર માટેના જે નિમોનિક્સ છે એ જોઈ લઈએ. હવે એક સિમ્પલ છે આ. બોર્ન બુકિશ અને બ્લાઇન્ડ એટલે કે બર્થ ક્યારે છે એમનો 1608માં. બ્રિલિયન્ટ એજ્યુકેશન મળે છે એમને, પછી બ્લાઇન્ડ બને છે. એટલે આ જે લાઈન છે બોર્ન બુકિશ બ્લાઇન્ડ, તો આ જે લાઈન છે એ 3 સ્ટેજને ફિક્સ કરે છે. તમને 3 સ્ટેજીસ યાદ રહેશે મિલ્ટનની લાઈફના તમારા માઇન્ડમાં. ઠીક છે. એના પછી એના જે મેજર વર્ક્સ છે, મિલ્ટનના મેજર વર્ક્સ છે એને આપણે યાદ રાખીએ તો તમે ક્લેપ્સ કરીને યાદ રાખી શકો. સી થી કોમસ, એલ થી લિસિડસ, એ થી એરિયોપેજેટિકા, ટી થી પેરેડાઇઝ લોસ્ટ, પેરેડાઇઝ રીગેઇન્ડ, સેમસન એગનિસ્ટિસ. બરાબર. આ જે છે નિમોનિક એ શું કરશે તો કે આ કવર કરશે પોએટ્રી અને પ્રોઝ હાઇલાઇટ્સ. બરાબર. પછી આપણે જોઈએ મિલ્ટનની જે લિટરરી સ્ટાઇલ છે એને તમે કઈ રીતે યાદ રાખી શકશો.
તો કે બોલ. એટલે તમે એવું વિચારો કે મિલ્ટન થ્રોઝ ધ લિટરરી બોલ. મિલ્ટન થ્રોઝ ધ લિટરરી બોલ. બરાબર, કે જેમાં બી છે બ્લેન્ક વર્સ માટે સ્ટેન્ડ કરે છે, એ છે અલ્યુઝન, એલ છે લેટિનેટ સિન્ટેક્સ, અને હજી એક જે એલ છે લોફ્ટી રેટોરિક. લોફ્ટી રેટોરિક. બરાબર. પછી આપણે જોઈએ મિલ્ટનની થીમ્સ એના વર્ક્સમાં, તો એને તમે ફેગબલ તરીકે યાદ રાખી શકો. ઇમેજિન અ ફ્લેગ બિલોવિંગ. બરાબર, કે જેમાં એફ થી છે ફ્રી વિલ, એ થી છે ઓથોરિટી અને લિબર્ટી, જેન્ડર રોલ્સ, બ્લાઇન્ડનેસ વર્સિસ ઇનસાઇટ અને લોસ જે છે, હી લૂઝિસ હિઝ આઈસાઇટ. બરાબર, એમનું ડાઉનફોલ આવે છે પોલિટિક્સમાં, એને તમે એલ થી યાદ રાખી શકશો. એમના જે કી કેરેક્ટર્સ છે મિલ્ટનના, એને તમે સેફ તરીકે યાદ રાખશો. બરાબર, એસ થી આવે છે સેટર્ન, એડમ, ફિગર ઓફ ઈવ, ઇલેક્ટ સન એટલે કે ક્રાઇસ્ટ. બરાબર. પછી પોલિટિક્સ અને રિલિજન ને તમે PRR તરીકે યાદ રાખી શકો કે એ એક પ્યુરિટન હતા. રિપબ્લિકનિઝમ, રેડિકલ સોશિયલ રિફોર્મ્સ, કે એટલે કે ડિવોર્સ, પ્રેસ, એજ્યુકેશન. બરાબર, એ આવશે રેડિકલ સોશિયલ રિફોર્મ્સમાં મિલ્ટનના. પછી એમનું જે રિસેપ્શન અને લેગેસી છે મિલ્ટનની, તો એને તમે ક્રેમ કરી શકશો. એટલે કે કન્ટેમ્પરરી મિક્સ્ડ, રોમેન્ટિક્સ લવ્ડ સેટન, જે રોમેન્ટિક્સ હતા એમને સેટન ખૂબ જ પસંદ પડ્યો હતો એક કેરેક્ટર તરીકે. મોડર્ન ક્રિટિક્સ જે છે ફેમિનિઝમ, પોલિટિક્સ, પોસ્ટ કોલોનિયલ, આ બધી વસ્તુ તમે યાદ રાખી શકશો ક્રેમથી. અને એમના જે કોટેશન્સ છે એ તો તમારે વાંચવા પડશે ઇન ડેપ્થ. બરાબર. અને એટ લાસ્ટ તમે આને FAD એટલે કે મિલ્ટન લીવ્સ a fad that lasts forever. એટલે કે ફ્રીડમ, ઓથોરિટી, ડિવાઇન જસ્ટિસ, કે જે છે હાર્ટ ઓફ મિલ્ટન્સ મેસેજ. એટલે કે આ બધા જે નિમોનિક્સ છે એ તમને બહુ સારી રીતે હેલ્પ કરશે મિલ્ટનને યાદ રાખવા માટે. એમની જે ક્રોનોલોજી છે એ બધી વસ્તુ તમારે થોડી હજી રીડ કરવી પડશે, એક્સ્ટ્રા રીડિંગ કરજો તમે. ઓકે, તો આજે આપણે આપણો વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. હેપી લર્નિંગ.